ડુંગર ગામની શ્રી કુમાર શાળામાં હર્ષોલ્લાસભેર સ્વતંત્રતા દિવસની ઉજવણી। રાજુલા તાલુકાના ડુંગર ગામે શ્રી કુમાર શાળાના પ્રાંગણમાં સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ખ્યાતિબેન યોગેશભાઈ ભટ્ટ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ડુંગર મુસ્લિમ સમાજના પ્રમુખ જાન મોહમ્મદ મુસ્તાકભાઈ, અહેમદભાઈ ગાહા, દિલાવરભાઈ ગાહા, નીતિનભાઈ સુંદરવા, જીવનભાઈ ઉપસરપંચ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ શ્રી જે.એન. મહેતા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ જોરુભાઈ વરુ, પ્રવીણભાઈ ગોહિલ, કાતરિયા સાહેબ સહિત ત્રણેય શાળાના સ્ટાફગણ, ગામના આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહી સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન શ્રી કુમાર શાળાના પ્રિન્સિપાલ ગજાનંદભાઈ તથા શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। ઉપસ્થિત સૌએ દેશની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો। ડુંગર ગામમાં યોજાયેલા સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહ અને રાષ્ટ્રભક્તિના વાતાવરણ વચ્ચે સંપન્ન થઈ હતી। વડીલો અને મારા ગામના શિક્ષકો, આજે મને ખૂબ જ ગર્વ થાય છે કે ભાઈ જે ગામમાં અને જે શાળામાં ભણી એ જ શાળાના પ્રાંગણમાં કે ભાઈ જ્યારે અમારું બિલ્ડિંગ બનતું ત્યારે અમે આ જ પ્રાંગણમાં ભણ્યા 7મું અને 8મું ધોરણ। તો ત્યારે રાષ્ટ્રીય પર્વો થતા ત્યારે એમ થતું કે ભાઈ હું ક્યારે આવું કરીશ। તો આજે જ્યારે એ સપનું સાકાર થયું ત્યારે ખૂબ જ ગર્વની લાગણી અનુભવાય છે અને એ માટે મારા ગામના શિક્ષકો અને વડીલો દરેકનો ખૂબ ખૂબ આભાર કે એણે મને આ સરસ મજાની તક આપી। આજનો આ 80મો સ્વાતંત્ર્ય દિવસ આપણે સૌ જાણીએ છીએ કે આમનામ નથી મળ્યું કે આજે આપણે એક દિવસ પૂરતું અત્યારની આપણે જનરેશન કહીએ કે ભાઈ જેન ઝી કે માત્ર સોશિયલ મીડિયામાં સ્ટેટસ મૂકી દઈશું, સેલ્ફી મૂકી દઈશું, શું એનાથી ખાલી સ્વતંત્રતા ઉજવાશે? ના, સ્વતંત્રતા માટે ખૂબ ઘણા લોકોનો ખૂબ મોટો ફાળો છે અને ભૂતકાળમાં પણ ઘણી સ્ત્રીઓએ પણ એમાં બલિદાનો આપ્યા છે કે એવી વીરાંગનાઓ પણ ઘણી થઈ ગઈ કે જેમાં મૃણાલિની સારાભાઈ હોય કે સરોજિની નાયડુ કે ઝાંસીની રાણી, એવા અનેક નામો છે કે જેણે આપણા તિરંગા માટે કે આપણે અત્યારે જે સ્વતંત્રતાનો શ્વાસ લઈએ છીએ એ માટે ખૂબ બલિદાનો આપ્યા। તો એ લોકોને આપણે ભૂલવા ના જોઈએ અને એ સ્વતંત્રતાને જાળવી રાખવા માટે આપણે અત્યારે પણ આપણું બલિદાન આપવું જોઈએ કે એના માટે આપણે કંઈ બંદૂકો લઈને લડવાની જરૂર નથી કે આનો સરહદે જઈને લડવા માંડીએ, પણ એના માટે આપણે જો આપણી સ્વદેશી વસ્તુઓ અપનાવીએ અને આપણા દેશનું મહત્વ સમજીએ, એમાં પણ આપણા સ્વતંત્રતામાં આપણો ફાળો છે જ। અને આ જ્યારે રાષ્ટ્રધ્વજને ફરકતો જોઈએ છીએ હવામાં સ્વતંત્ર રીતે, તો એમાં ઘણાના બલિદાનો યાદ આવે અને કવિઓ પણ ઘણા ગાઈ ગયા કે ભાઈ રણશિંગા વાગે સૂતા જાગે, કાયર ભાગે કામ પડે, ધગ ધગતી ધરતી ફોજું કરતી, વિનાશ કરતી વેર ચડે, જનની ના જાયા કવિએ ગાયા, વરદ મરદ વિરલા પોક જડે, મેદાને વળવા અવસર વળવા, મરદ કસુંબલ રંગ ચડે, મરદ કસુંબલ રંગ ચડે। તો આ કસુંબલ રંગ સમાન તિરંગાને સફળતાને આપણે જાળવી રાખીએ અને જ્યારે 80 વર્ષ આપણા સ્વતંત્રતાને થઈ ગયા છે તો હજુ આપણા દેશને આગળ વધારીએ અને એમાં આપણો ફાળો આપીએ એવી આશા અને એવા સપના સાથે હું વિરમું છું। આભાર। આઝાદીના 80મા સ્વાતંત્ર્ય પર્વે ઉપસ્થિત ડુંગર ગામના સૌ વડીલો, આગેવાનો, માતાઓ, બહેનો અને ત્રણેય સંસ્થાના હાઈસ્કૂલ, કુમાર શાળા, કન્યા શાળાના સ્ટાફગણ અને સૌ વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આઝાદીનું આ 80મું સ્વાતંત્ર્ય પર્વ જ્યારે રાષ્ટ્ર ખૂબ ઉલ્લાસભેર ઉજવી રહ્યું છે ત્યારે બેન ખ્યાતિબેન એક સરસ વાત કરી કે માત્ર આઝાદીનું આ પર્વ એક દિવસ માટે મોબાઈલના સ્ટેટસમાં મૂકવાથી આપણી રાષ્ટ્રપ્રેમની જે ભાવનાઓ છે એ જાગૃત થવાની નથી। રાષ્ટ્રપ્રેમ એક એવી વસ્તુ છે કે જે આપણી નસે નસમાં, આ મારો ભારત દેશ, આ મારું ગામ, આ મારું શહેર,
આ મારો પરિવાર, એ રાષ્ટ્ર ભાવના જ્યારે ભારતે તો બહુ પૌરાણિક સ્વામી વિવેકાનંદજીએ જે તે વખતે ખૂબ સરસ વાક્યમાં કહ્યું કે વિશ્વ બંધુત્વની ભાવના, વિશ્વ મારો પરિવાર છે. ત્યારે આ 80મા સ્વાતંત્ર્ય પર્વે આપણે સૌ એક કટિબદ્ધ બનીને પ્રતિજ્ઞા લઈએ કે હું મારા રાષ્ટ્ર માટે, હું મારા ગામ માટે, હું મારી શાળા માટે, હું મારા પરિવાર માટે શું કરી શકું. આજે આપણે જોઈએ છીએ સંકુચિતવાદ દરેક માનસ પટલ ઉપર છવાતો જાય છે. વ્યક્તિ એક લઘુ બનતો જાય છે. એની પછી વિચારધારાઓ હોય, કૌટુંબિક ભાવનાઓ હોય, માત્ર કુટુંબ કે પરિવાર પૂરતી મર્યાદિત ન રહેતા સમગ્ર ગામ, સમગ્ર જિલ્લો, સમગ્ર રાજ્ય અને સમગ્ર રાષ્ટ્રમાં આપણી ભાવનાઓ ફેલાય, રાષ્ટ્રના કલ્યાણ માટેના વિચારો આપણા મગજમાં આવે, એ જ સાચી રાષ્ટ્ર વંદના છે. આ પાવન દિવસે હું મા સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આ ડુંગરની ત્રણેય સંસ્થામાં અભ્યાસ કરતા દીકરા દીકરીઓને એક સંદેશ પણ આપું છું કે મિત્રો, હજુ આ તમારો શિક્ષણનો ઉગતો સૂરજ છે, શિક્ષણનો યોગ્ય સમય છે. આ સમયનો દરેક વિદ્યાર્થી જીવનમાં, દરેક વિદ્યાર્થી સમયનો સદુપયોગ કરે, ખૂબ સારું વાંચન કરે, ખૂબ સારો અભ્યાસ કરે અને ભારતના એક ભાવિ રત્ન બને. આ ગામના દરેક દીકરા દીકરી, આ સંસ્થાઓમાં ભણતા દરેક દીકરા દીકરીઓ કંઈક સારા ઊંચા હોદ્દા ઉપર જઈને બેસે, ત્યારે આ ગામના સૌ વડીલો અને અમારી સંસ્થા, ત્રણેય સંસ્થાના તમામ શિક્ષક મિત્રોના કોલર ઊંચા થઈ જશે. વિદ્યાર્થીઓને ખાસ અનુરોધ કરું છું કે આપ હજુ તમારી પાસે ખૂબ જાજો સમય છે, હજી નાની ઉંમર છે. શિક્ષણ પ્રત્યે જાગૃત બનો. વાલીઓને પણ હું ટકોર કરું છું કે આપણું બાળક ઘરે આવ્યા પછી કેટલી કલાક વાંચન કરે છે, કેટલી કલાક એનું માત્ર સાહેબે આપેલું લેસન પૂરું કરી નાખે એ વાંચન નથી, કેટલું અધ્યયન કરે છે, કેટલું મનન કરે છે. આ દિશામાં ગામના સૌ વડીલોને પણ હું ટકોર કરું છું કે આપણું બાળક શેરીમાં, ગલીમાં ખોટી રીતે ન રખડે, એના અભ્યાસમાં તત્પર બને અને સ્કૂલોમાં આવી અને શિક્ષકોને પણ પૂછો કે મારું બાળક ક્યાં કાચું છે. તો જ આ સાચી આઝાદી છે, તો જ એ સાચી આપણી સ્વતંત્રતા છે.